ગાંધીધામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે. રાત્રિના 1 વાગ્યાથી સતત વરસાદ ચાલુ છે. સતત વરસાદ ચાલુ રહેવાના કારણે તમે જોઈ શકો છો કે વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. ચારે બાજુ ઠંડક પ્રસરી છે અને વધુ વરસાદ આવવાની આગાહીના કારણે નાગરિકો અને તંત્રને સાવધાન રહેવાની પણ સાવચેતી રાખવાની જરૂર છે. હું છું હિતેશ પ્રજાપતિ, દીવ મિરર, કચ્છ, ગુજરાત. 8 કલાકથી મહાજામ કચ્છ અમદાવાદ હાઈવે ઠપ, ભારે વરસાદનો કહેર. હાલ સમગ્ર કચ્છને અમદાવાદ સાથે જોતા સૌથી મહત્વપૂર્ણ વિરમગામ હાઈવે પર ભારે વરસાદના કારણે છેલ્લા 7 થી 8 કલાકથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. હજારો વાહનો રસ્તા પર અટવાઈ ગયા છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરમગામ વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદના પ્રભાવ હેઠળ છે. કચ્છ અને અમદાવાદ વચ્ચેનો મુખ્ય માર્ગ ગણાતો વિરમગામ તિરંગા ચોકડી પાસે આજે ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે જાણે થંભી ગયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે અને લાંબા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 7 થી 8 કલાકથી હજારો નાના મોટા વાહનો હાઈવે પર અટવાયેલા છે. ટ્રક, બસ, ખાનગી કાર તેમજ અન્ય વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મુસાફરો કલાકો સુધી એક જ જગ્યાએ અટવાઈ રહેતા પીવાના પાણી, ખોરાક અને અન્ય જરૂરી સુવિધાઓ માટે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દીવ મિરર ન્યૂઝ કચ્છ, હિતેશ પ્રજાપતિ. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.